હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર। કેમ છો બધા? મજામાં ને? તો સવારના 8:30 થઈ ગયા છે અને અમે જઈ રહ્યા છીએ ભોળાદ સુરાપુરા ધામે। જો અહીંયા બેસી ગયા છે બંને ભાઈ। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર બોલો। જય શ્રી કૃષ્ણ, જય રામાપીર મિત્રો। તો બન્યા રહો આમાં બ્લોગમાં, તમને બતાવીએ સુરાપુરા ધામ। સુરાપુરા ધામ ભોળાદ। જો આ ધામ છે મહારાજનું, દાદાનું। दर्शन कर ले। તો મિત્રો, રાજાજી અને તેજાજી કેવી રીતે વીર ગતિ પામ્યા એનું અહીંયા આખું બતાવેલું છે। ચારણની કન્યાને વારે ચડ્યા હતા એટલે તેઓ
તો મિત્રો હવે લેવા જઈએ છીએ પ્રસાદી. અહીંયા પ્રસાદી સિવાય જવા ના દે. ચા પીવી પડે કે નાસ્તો કરવો જ પડે, એના સિવાય બહાર જવા ના દે મંદિરની બહાર. તો જઈ રહ્યા છીએ ચા નાસ્તો કરવા. તો પ્રસાદી લઈ લીધી હે ને પ્રસાદી ખાઈને હવે નીકળીએ. ચા ને નાસ્તો મળે. મિત્રો અહીંયા બધે આજુબાજુ ખેતર ડાંગર વાવ્યું. ડાંગર આ બાજુ અડધી બળી ગઈ છે વધારે પાણીને લીધે. વરસાદ આ બાજુ ઘણો પડ્યો હોય ને એટલે. હા તો બધો એરિયો કાઠિયાવાડ જેવો લાગે. કાઠિયાવાડ આવી ગયો જો. કાઠિયાવાડ જેવું જ લાગે બધું ઘર ને. તો મિત્રો 11 વાગ્યા અને હવે બાળકોને ભૂખ લાગી તો કાંઈક લઈ લઈ. ભૂરિયા કે જાયફળ જે મળે એ સરસ. હાલો વિદ્યાબેનના પપ્પા ગયા છે, શું લઈ આવે જોઈએ. જો અહીંયા બધા ફ્રૂટ ને ભૂરિયાની દુકાન હોય. બાફેલા ભૂરિયા, શેકેલા ભૂરિયા જે ખપે એ મળી રહે અહીંયા. ફ્રૂટે બધા હે, કેળા હે, જાયફળ હે, કાકડી બી હે ને સીતાફળ હે ને એપલ બી હે. અહીંયા તો મકાઈ બી હે. શું ખાવું એ છોકરાઓ તમને? હે જાયફળ, બીજું ભૂરિયા. ભૂરિયા ખાવાય બાફેલા. તને દિત્યા શું ખાવું હે? મકાઈ ખાવી હે? આપણે કામ કરવું હોય ચાલે લેવી કાચી કોની રોડ કિલો લઈ લો. કાચી લેવાની ગોરા? હા તો લઈ લો. નથી બાફેલા આખા રહીની? કાચા કાચા ભૂરિયા. ઊભી તરે ઊભી રે તો પણ આવા દે. તો મિત્રો અહીંયા બાફેલા ભૂરિયા આવી ગયા છે જો. ને અહીંયા બાળકો શું ખાઈ રહ્યા છો? બાફેલી મકાઈ. કેવી ગરમ હે? મોઢું ના બળી રહે. ધીરે ધીરે ગરમ આપ નહીં હા, એટલે મોઢું ના બળી જાય. તો મિત્રો 11:15 થયા ને હવે આવી ગયા આશાપુરી માના મંદિરે. ચાલો તમને બીજી વાર બસ દર્શન કરાવો આશાપુરી માના.
જય તો મિત્રો હવે આવી ગયા છીએ પ્રસાદ લેવા આશાપુરીમાંનો. ચાલો હાલો. તો મિત્રો આજ પ્રસાદીમાં છે 2 શાક, ફૂલવડી, દહીં, પૂરી અને લાડવા, દાળ ભાત. તો આવો પ્રસાદ લેવા તમે પણ. તો મિત્રો આશાપુરીમાંના દર્શન કરી અને પ્રસાદ સરસ મજાનો લઈ હવે જઈ રહ્યા છીએ ઘરે. તો મિત્રો તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર.